અને હું તો મારા મંદિરમાં ઊભો તો ને એટલે માફી માંગી હતી, બાકી હવે વયાવો. અને હવે તમને કેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કાઢતા કેતો જાઉં છું, સાંભળો, આવેશમાં આવીને નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો. હવે ભાઈઓ દેવતભાઈ ખવડનો ખુલ્લો પડકાર. તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા હોય છે, પરંતુ ભાઈઓ આ વખતે 2025નો પહેલો તેને ડાયરો કરી નાખ્યો છે. તેની અંદર ભાઈઓ ખુલ્લેઆમ જે કહ્યું છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે એક બાજુ ગુજરાતની અંદર વિવાદ ઉપર વિવાદ થઈ રહ્યા છે. સાથે મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડ એની 2022ની અંદર એક કડી બોલી હતી, તેની અંદર તેને ખુલ્લેઆમ કહ્યું હતું કે 2025 પછી આપણે ડાયરાઓ કરવા નથી. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક તે અત્યારે મિત્રો વાત કરી તો 2025 આવતા જ ઘણા બધા લોકો તેની સાથે મસ્તી કરતા હતા. પરંતુ ભાઈઓ દેવતભાઈ ખવડ ખુલ્લેઆમ આવી ગયા છે અને જે રીતે મિત્રો વાત કરી તો 2025નો પહેલો જ ડાયરો કરતા તેને જે શબ્દ કાઢ્યા છે ને, જે આ મિત્રો વાત કરી તો અત્યારે દેવતભાઈ ખવડના ખુલ્લેઆમ મિત્રો વિડીયો એટલા બધા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હવે ભાઈઓ ખાસ કરીને સૌથી પહેલાં તો ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે, કારણ કે તમને લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ ક્યાંક ને ક્યાંક આની પહેલાં પણ વિવાદમાં આવ્યા હતા. સાથે મિત્રો વાત કરી દેવતભાઈ ખવડે ખુલ્લેઆમ જે કહ્યું છે ને કે એને એવું કહી દીધું છે કે હવે ભાઈ દેવતભાઈ ખવડ જો માફી માંગે તો આજ પછી ભાઈ ડાયરાઓ બંધ. હવે ભાઈ મિત્રો વાત કરી તો તે જોશમાં આવીને તો બોલી ગયા છે, પરંતુ ભાઈ તમને બધા લોકોને તો ખબર જ છે ને કે વિવાદમાં આવે છે. તો મિત્રો વાત કરી તો વિવાદની અંદર કાં માફી મંગાવે કાં માફી માંગે, પરંતુ ભાઈઓ હવે આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે આ વિવાદ છે એ કેટલો લાંબો થાય છે. કારણ કે આ વિવાદની અંદર અત્યારે એક બાજુ દેવતભાઈ ખવડ ખુલ્લેઆમ જે ડાયરાઓની અંદર બોલી રહ્યા છે તો મિત્રો વાત કરી તો આવનારા ટાઈમમાં હવે આના વિશે શું જવાબો આપે છે. હવે મિત્રો આ વિડીયોને વધારેમાં વધારે લોકોને શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આજનો વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.